હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા પાત્રની રેસીપી। તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આવેલ બેલ આઇકોન બટનને પ્રેસ કરશો તો તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા 10 નંગ જેટલા કુમળા એવા પાત્રાના પાન લીધેલા છે। હવે તેના ઉપરની જે નસ આવે છે તે આપણે છરીના મદદથી ઉતારી લઈશું અને આપણે પાન બહુ નાના પણ નહીં પણ બહુ મોટા પણ નહીં એવા પાન લઈશું। તો મેં અહીંયા જે પાત્રાના પાનની જે નસ છે તે મેં બધા જ પાનની ઉતારી લીધેલી છે। તો હવે તેના માટેનું આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ। એક વાટકો બેસનનો લોટ લીધેલો છે તે એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન હિંગ એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। 1/2 ટીસ્પૂન આપણે ચટણી પાવડર એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે તે એડ કરી દઈશું। હવે તેમાં આપણે જે મસાલો એડ કરેલો છે તેને મિક્સ કરી લઈશું। તો હવે આપણું જે સ્ટફિંગ છે તે મિક્સ થઈ ગયું છે। તો હવે એમાં આપણે થોડું પાણી એડ કરતા જઈશું। હવે આમાં આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતના મિક્સ કરી લેશું। બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એ રીતના આપણે સ્ટફિંગ તૈયાર કરીશું અને સારી રીતના આ રીતના ફેટ કરતા જઈશું એને। તો મેં અહીંયા 4 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ લીધેલો છે તે એડ કરી દઈશું। ટીસ્પૂન ગરમ મસાલો લીધેલો છે તે એડ કરી દઈશું। 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું। તો હવે તેને મિક્સ કરી લઈશું આ રીતના। તો તમે જોઈ શકો છો કે આપણું જે સ્ટફિંગ છે તે સરસ મજાનું રેડી થઈ ગયું છે। તો તેને આપણે પાત્રા ઉપર લગાવી લઈશું। તો અહીંયા આપણે જે પાન આપણે પાત્રાનું લીધેલું છે તેને પાછળની સાઈડ મૂકી દઈશું અને જે આપણે સ્ટફિંગ તૈયાર કરેલું છે તેને આ રીતના લગાવતા જઈશું। આપણે બધી જ સાઈડ વ્યવસ્થિત રીતના પાનને સ્ટફિંગ લગાવી લેવાનું છે વ્યવસ્થિત। અને પછી જે આપણે એની ઉપર આપણે બીજું પાન મૂકીશું। તમારે 3 પાન મૂકવા હોય તો પણ ચાલે, તમારે 2 પાન મૂકવા હોય તો પણ ચાલે, તમારે 4 પાન મૂકવા હોય તો પણ ચાલે। હું અહીંયા 2 જ પાન મૂકી રહી છું અને તેના જ રોલ વાળીશ। તો ઉપરની સાઈડથી આપણે પાનને વાળી લઈશું અને નીચેના ભાગથી વાળી લઈશું અને સાઈડમાંથી વાળતા જઈશું અને આ રીતના રોલ વ્યવસ્થિત વાળી લઈશું। તો આપણો જે રોલ છે તેને આપણે લૂઝ ન રહે એનું ખાસ ધ્યાન રાખીશું અને તેને આપણે વ્યવસ્થિત ટાઈટ જ રહે રોલ એ રીતના વાળી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા જે રોલ છે તે 6 નંગ જેટલા રેડી થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક ઢોકળી લીધેલું છે તેને મેં ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે। તેમાં મેં 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આવા કાણાવાળી ડીશ લીધેલી છે તેમાં મેં ઉપર તેલ લગાવી લીધેલું છે। બનાવેલા રોલ છે તેને આ રીતના મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા જે રોલ બનાવેલા છે તેને વ્યવસ્થિત મૂકી દીધા છે। તેનું ઢાંકણ છે તે આપણે બંધ કરી દઈશું અને તેને 40 મિનિટ સુધી આપણે રહેવા દઈશું અને બહુ ગેસ જે છે હાઈ પણ નહીં અને બહુ લો પણ નહીં, એ રીતના આપણે મીડિયમ સાઇઝમાં રાખીશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું અને એવું લાગે તો 5 મિનિટ વધુ ચડવા દેવાના। તો આપણી 40 મિનિટ જે છે તે થઈ ગઈ છે અને આપણા રોલ પણ એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે। આપણે છરીના મદદથી ચેક કરી લઈશું કે આપણા જે પાત્રા છે તે સરસ મજાના ચડી ગયા છે। તો હવે તેને આપણે ઠંડા થવા દઈશું, પછી તેને આપણે પીસ કરી લઈશું। તો
તમે જોઈ શકો છો કે આપણા જે પાત્રા છે તે સરસ મજાના સોફ્ટ અને ઠંડા થઈ ગયા છે, તો તેને આપણે મીડિયમ સાઈઝના પીસ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના મીડિયમ સાઈઝના પીસ કરી લીધા છે. હવે તેના માટેનો આપણે વઘાર કરી લઈશું. બાઉલ મૂકીશું. 6 થી 7 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. આપણું તેલ છે તે આવી ગયું છે. 1 ટેબલસ્પૂન રાઈ એડ કરી દઈશું. તલ એડ કરી દઈશું. લીમડાના પાન. હવે જે આપણે પાત્રા લીધેલા છે તે એડ કરી દઈશું. મિક્સ કરી લેશું. તો આપણા જે પાત્રા છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે. તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને મારે આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.